સ્વાગત છે આપનું ચૂંટણીના ચક્રવાતમાં। ઇલેક્શન તો આવી ગયું, વાયદાઓનું પિટારા બજાર પણ ખુલી ગયું। કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કર્યો કે જેમાં વાત કરવામાં આવી હતી ગરીબી, બેરોજગારી અને ખેડૂતો। બસ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે હાજર છે પ્રશાંતભાઈ ગઢવી। પ્રશાંતભાઈ, કોંગ્રેસનો મેનિફેસ્ટો જે જાહેર થયો છે એમાં એવું કહેવાય છે કે હું જ્યારથી સમજણી થઈ છું ત્યારથી હું આટલું જોતી આવી છું કે ગરીબી, બેરોજગારી અને ખેડૂતો આ એવા મુદ્દા છે કે જેનું સોલ્યુશન ક્યારે આવ્યું નથી અને આઈ ડોન્ટ નો ક્યારે આવશે। આપ શું કહો છો આ મેનિફેસ્ટોને? આપ કેવી રીતે એનાલિસ્ટ કરો છો? પહેલાંના સમયમાં પ્રીતિબેન તમને યાદ હોય ને તો નવરાત્રિમાં 9 દિવસ લાણી થતી અને આપણી નાની નાની દીકરીઓ રોજ એ લાણીની રાહ જોવે કે આજે મને શું મળશે, કાલે શું મળશે। અને એક દિવસ એવો કે એને મહાલાણી કહેવામાં આવે કે એ મહાલાણીના દિવસે કંઈક અલગ જ મળે અને એવી વસ્તુ મળે કે જે આખું વર્ષ તમને એનું એક એક્સાઇટમેન્ટ રહે। એ મહાલાણી એટલે મેનિફેસ્ટો। આમ મેનિફેસ્ટો સંસદીય રીતે, બંધારણીય રીતે ક્યાંય બાંધી દેવામાં આવતી નથી, પણ કોંગ્રેસે જે મેનિફેસ્ટો જાહેર કર્યો અને આપે પહેલાં આપણા સવાલનો જવાબ આપો કે જે આપણે કીધું કે ગરીબ, કિસાન અને આની એક વાત જે કરવામાં આવે છે, દેશ જ્યારથી આઝાદ થયો અને અત્યાર સુધીનું જે ઘડતર થયું એમાં સૌથી વધુ આપણી એક જરૂરિયાત હતી રોટી, કપડાં ઓર મકાન। એટલે માત્ર એની ઉપર મનોમંથન કરવામાં આવતું અને એ દરેક આમ વ્યક્તિ કેવી રીતે મેળવી શકે એનો એક પ્રયત્ન દરેક પોલિટિકલ પાર્ટીનો રહ્યો છે। હવે જેમ જેમ દેશ વિકસ્યો, જેમ જેમ લાઈફસ્ટાઈલ લોકોની બદલાતી ગઈ છે, ગરીબો જે ગામડું હતું એનું હવે શહેરીકરણ થતું ગયું, લોકો શહેરમાં વસતા થયા અને જરૂરિયાત બદલાતી ગઈ, એ પ્રમાણે મેનિફેસ્ટોના મુદ્દા પણ બદલાતા ગયા અને એ રીતે બધી જ વસ્તુને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। એટલે એને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પડ્યો છે। વત્તા કોંગ્રેસને એક 2014નો ભાજપનો મેનિફેસ્ટો આજે આમ છે ને, હું ગઈકાલે બધી જ ચર્ચામાં આ વાત કરતો હતો કે મેનિફેસ્ટો બહાર પાડ્યો, મેનિફેસ્ટોનું મહત્વ શું છે ને એ ખરેખર 2014 પછી લોકોને ખબર પડી। જે રીતે મોદી સાહેબે 50 પેજનો 600 પોઈન્ટનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો અને એક એક પોઈન્ટને લઈને લોકો એની ઉપર સવાલ કરી રહ્યા છે અને મોદી સાહેબ એ સવાલના જવાબ આપી રહ્યા છે કે અમે આ કીધું હતું ના કર્યું। એના ઉદાહરણ રૂપે, આમ તો બહુ લાંબી ચર્ચા નથી કરવી, પણ જેમ મોદી સાહેબે 3 વસ્તુ કીધી, 15 લાખ હું તમને દરેકના ખાતામાં આપીશ, 370ની કલમને અમે નાબૂદ કરીશું, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતની આવક બમણી કરવાનો પ્રયત્ન કરીશું। તો આ બધા મુદ્દાઓને લઈને અત્યારે લોકો સરકારને ઘેરી રહ્યા છે। એટલે એ ધ્યાનમાં રાખીને છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસ આની પર મહેનત કરતું હતું અને દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કરીને એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। જી બિલકુલ, પરંતુ જે પ્રમાણે 15 લાખની આપણે વાત કરીએ તો 15 લાખ વર્સેસ 72,000 પણ આવ્યું છે, તો એ મુદ્દે આપ શું કહેશો કે ક્યાંક ને ક્યાંક આ તો એવી વાત થઈ, એક દેશ છે કે જેનું નામ હું એકચ્યુઅલી ભૂલી ગઈ છું, એ દેશમાં એવું છે કે અત્યારે રૂપિયાની કોઈ કિંમત જ નથી। કેમ? તો કારણ કે ત્યાંના નેતાઓએ જે પ્રમાણે વાયદા વચન આપ્યા હતા તે નિભાવ્યા, પરંતુ એવી રીતે નિભાવ્યા કે જે આખી સમુદાય હતો એમાં પૈસાનું કોઈ મહત્વ જ ના રહ્યું। તો એવી ભારતની હાલત થશે કારણ કે 15 લાખની લાલચ આપવામાં આવે છે, 72,000ની લાલચ આપવામાં આવે છે, પરંતુ અહીંયા કામની વાત કોઈ નથી કરતું કે આટલું કામ અમે આપીશું, આટલી રોજગારી અમે આપીશું। તમે બહુ સરસ ઉદાહરણ આપ્યું। એટલે હવે આ જ્યારે વાત બહાર આવી 72,000ની ન્યાય યોજનાની, એટલે અમે પણ લોકોને, આમ જનતાને જઈને પૂછ્યું ત્યારે બહુ સરસ જનતાએ જવાબ આપ્યો કે જેવી રીતે મોદી સાહેબે 15 લાખ રૂપિયા આપ્યા એવી જ રીતે કોંગ્રેસ અમને 72,000 રૂપિયા આપશે। ક્યાં આપશે? તો જેવી રીતે મોદી સાહેબે જનધન અકાઉન્ટ ખોલી આપ્યા એ જ ખાતામાં કોંગ્રેસ 72,000 રૂપિયા આપશે। હવે તમે આનાથી સમજી શકો છો કે 15 આવ્યા અને બેંક અકાઉન્ટ ખુલ્યા કે નથી ખુલ્યા, એ રીતે 72,000 વાળી વાત છે। પણ એક આમાં એમણે ગરીબી આવરી લેવાનો જે સારો પ્રયત્ન એ કર્યો છે કે આ જેમ અત્યારે તમને ખ્યાલ હોય તો ખેડૂત સન્માન નિધિ હેઠળ 6,000 રૂપિયા દર વર્ષે દરેક ખેડૂતને 2,000ના 3 હપ્તામાં ભાજપ સરકારે આપ્યા આ વર્ષે। એમાં 72,000ના જે સ્લેબ બનાવ્યા છે કે જેની ઇન્કમ 12,000 રૂપિયા, એક થ્રેશોલ્ડ બનાવ્યો છે 12,000 રૂપિયાનો, એ 12,000માં જે ગેપ હશે એ જે ગેપને ટોપઅપ કરીને પૂરી આપવાનો પ્રયત્ન કોંગ્રેસ સરકાર કરશે એવું કોંગ્રેસ વાદો કરે છે। હવે આપણે જોવું રહ્યું કે આ 72,000માં દર મંથલી અને પાછા એના બી અને પહેલાં એમાં એવું છે, પહેલી પ્રાયોરિટી લેડીઝને એટલે મહિલાના ખાતામાં જશે આ પૈસા। જે ઘરમાં મહિલા ન હોય ત્યાં પછી પુરુષના ખાતામાં જશે એવું પણ એમણે સ્પષ્ટપણે કીધેલું છે। એટલે આ બધું આપણે જોવું રહ્યું આગામી દિવસોમાં કે આ જેમ ખેડૂત દેવું માફ કરવું મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં કીધું હતું અને કંઈક અંશે કર્યું અને એમાં બહુ બધા સમીકરણો રચાયા છે, કેટલું કર્યું, ઓછું કર્યું, પૂરેપૂરું નથી કર્યું, બહુ જ ઓછા લોકોને પૂરા કર્યા છે। એમ આવી જ રીતે ક્યાંક ને ક્યાંક આમાં આવા સમીકરણ પણ આગળ જતાં નીકળશે જો 72,000 આપવાના થશે અને કોંગ્રેસ સરકાર બેસે તો। પ્રશાંતભાઈ, પરંતુ નેતાજીને કેમ 5 વર્ષ બાદ જ્યારે મત આપવાની સમય આવે છે ત્યારે જ યાદ આવે છે કે જનતા જનાર્દન છે, તેના હાથમાં એ પાવર છે, તેનો મત, એક મત પણ અમૂલ્ય છે। નેતાજીને 5 વર્ષ બાદ જ કેમ યાદ આવે છે? કેટલાય નેતાઓ એવા પણ છે કે જે 5 વર્ષ બાદ દેખાય છે અને પબ્લિકને ખબર પણ નથી હોતી, અચ્છા આ મારા એરિયાના નેતાજી છે। ચૂંટણી
હારાની ટણી કાઢી નાખે એનું નામ ચૂંટણી, અને જે 5 વર્ષે આવતી હોય છે. અને ચૂંટણી સમયે નેતાઓ ગમે તે વર્તન કરવા માટે બંધાયેલા છે. આપણે એમપી ને રાજસ્થાનના ઇલેક્શનમાં જોયું હતું કે ઘણા નેતાઓ ઘોડિયામાં છોકરાને હિંચોળતા હતા, ઘણા લોકો વાસણ ઘસવા બેસી ગયા. હમણાં ખુદ મોદી સાહેબ ગંગા સફાઈના કર્મચારીના પગ ધોયા. એટલે સારાની બધી જ ટણી કાઢી નાખે એનું નામ આ ચૂંટણી છે. અને એક નાનકડો જોક્સ બી કહી દો આ વાત ઉપર કે એક અમારા સૌરાષ્ટ્રના એક ભાભા હરિદ્વારમાં ગંગા દર્શને ગયા, અને જ્યારે એમના કપડાં અને એમનો થેલો મૂકી અને ગંગામાં ડૂબકી મારતા હતા તો સાચવવા ક્યાં કપડાં, એમાં એક કોઈ ફરતો આવ્યો અને એમણે કીધું મામા તમે, પેલા કીધું મામા ઓળખ્યા નહીં? તો કે હું બચું, તમારા ઘેર રમવા આવતો, નાનો હતો ત્યારે. કંઈ નહીં, તમે ડૂબકી મારો, હું તમારા કપડાનો થેલો હાચવું છું. મામાએ ડૂબકી મારીને આ બચું એ લુગડા લઈને ભાગી ગયો. 5 વર્ષ પછી ફરી પાછા એ જ મામા અને એ જ બચ્ચું પાછા ગંગા ઘાટ પર ભેગા થયા, અને ત્યાં આ જ રીતે બચ્ચું એ કપડાં હાચવવાનું કહી અને પાછા કપડાની પોટલી લઈને ભાગી ગયો. એમ આ નેતાઓ દર 5 વર્ષે બચ્ચું બની આપણા જેવા મામાને મામા બનાવવા આવતા હોય છે. એટલે હવે જનતાએ સાબિત કરવાનું છે, જનતાએ જાગૃત થવાનું છે કે નાતી ઓર જાતિ દેખ કે વોટ દેને વાલો થમ લો, આપ વોટ દે રહે હો, નેતા ચુન રહે હો, જીજા નહીં. જી બિલકુલ. નેતાજીને જ્યારે આપણે ઇલેક્ટ કરીને આપણા જ કામ માટે મોકલતા હોઈએ છીએ ત્યારે આપણી જોડે પણ એ અધિકાર હોય છે કે આપણે પૂછીએ કે નેતાજી તમે આમાંથી કેટલા કાર્ય પૂર્ણ કર્યા. મેનિફેસ્ટો એ જ બતાવે છે કે નેતાજી આટલા કામ 5 વર્ષમાં કરશે, પરંતુ જો એ 5 વર્ષમાં નથી કામ કરતા તો જ્યારે ફરીવાર એ તમારા દ્વારે આવે છે ત્યારે એમને પૂછો કે ભાઈ જે ગયા મેનિફેસ્ટોમાં જાહેરાત કરી હતી એ કામનું શું થયું. કેમેરામેન બંટી ડાગર સાથે પ્રીતિ મહેતા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.